થરાદ અને વાવ તાલુકાના પેટ્રોલ પંપ ડીલર્સે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં જણાવ્યું કે GJ08AW9814 નંબરની પિકઅપ વાનમાં ગેરકાયદેસર રીતે ટેન્કર બનાવીને ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વાહન થરાદ APMCની પાછળ ભારતમાલા હાઈવે અને વાવ થરાદના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરી રહ્યું છે. વાહન માલિક પાસે મોબાઈલ પંપનું PESO લાયસન્સ, ટેન્કર કેલિબ્રેશન, OMC નું વેચાણ પ્રમાણપત્ર કે અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો નથી. GOBP પેટ્રોલ પંપ વાવ પરથી આ વાહનમાં સીધા પંપની નોઝલથી ડીઝલ ભરવામાં આવે છે, જે PESO ની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરે છે. પેટ્રોલ પંપ ડીલર્સે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અમારા જીઓ પેટ્રોલ પંપથી ડીઝલ વાઉચરની અંદર બિનકાયદેસર રીતે આવે છે અને બધે વેચાણ થાય છે એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને ત્યાં દેવા માટે આવ્યા છીએ. બધા તમામ લીડરો સાથે ભેગા મળી અને આપેલ છે અને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. વાત એવી છે કે GOBP વાવ ઉપર જે અનલીગલી નાની ગાડી ઉપર બિનકાયદેસર રીતે ટેન્કર બનાવી અને છૂટક વેચાણ કરે છે, એ લીગલી હોતું નથી. તો એ બાબતમાં અમે મામલતદાર સાહેબશ્રીને કરવા માટે આવેદનપત્ર આપવા માટે બધા ડીલરોને